નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ ત્રીજાના ગુજરાતી વિષયનો પાઠ નંબર 5મો છે, ધોયો અને ખાધો. એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. સાથે સાથે જો તમારે એની PDF જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમને મળી જશે. તો ચાલો મિત્રો જોઈએ. પ્રશ્ન પહેલો કે આપેલા કોષ્ટકમાંથી શબ્દો લઈ અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો જુઓ, ગુજરાત અનેક નદીઓનો પ્રદેશ છે. અમદાવાદમાં કાંકરિયા તળાવ આવેલું છે. હવા પણ જગ્યા રોકે છે. મારો પ્રિય વિષય ગુજરાતી છે. દિયા ભણવામાં ખૂબ જ હોશિયાર છે. પ્રશ્ન બીજો, કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યા લખવાની છે. પહેલું, પહેલવાન, બચ્ચા, ધાબળ, ઢીંગી. બીજું, પોસ્ટ ઓફિસ, ટપાલ પેટી, પત્ર. ત્રીજું, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા. ચોથું, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. પાંચમું, લીંબુ, તરસ, શરબત. છઠ્ઠું, ચાર્જર, ઇયરફોન, મોબાઈલ. મિત્રો, તમારે ધોરણ નંબર 3થી 10ની જે નવી આવેલી સ્વ અધ્યયન પોથીનું કલરફુલ સોલ્યુશન જોઈતું હોય તો તેમના માટે આપણે આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમને PDF મળી જશે. અને જો તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 9714300571 નંબર પર તમારું નામ અને તમારું ધોરણ લખી અને તમારે મોકલી આપવાનું છે, તો આપણે આપણા ગ્રુપમાં જોડી દઈશું. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના વિરોધાર્થી શબ્દો ચોરસમાંથી શોધીને લખવાના છે. તો જુઓ, હાર તો થશે જીત, જાડું તો થશે પાતળું, ત્રાસી તો સીધી, મીઠું તો કડવું, સૂવે તો જાગે, હિંમતવાન તો ડરપોક અને તડકો તો છાંયો. પ્રશ્ન નંબર 4 છે, કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલું, મોરનો મધુર અવાજ સંભળાય છે. બીજું, ગાયના બચ્ચાને વાછરડું કહેવાય છે. ત્રીજું, શ્રેયાની ઈચ્છા ભણવાની છે. ચોથું, મહેશને દાદા બોલાવે છે. પાંચમું, વિક્રમનું ઘર બહુ દૂર છે. પ્રશ્ન નંબર 5, આપેલા શબ્દોનો સમાન અર્થ ધરાવતો શબ્દ લખી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. જેમાં પહેલું, પિતા તો થશે બાપ, બચ્ચા પર તેના બાપે હુમલો કર્યો. બીજું, કદાવર તો મજબૂત, ગામનો રક્ષક બહુ મજબૂત અને બહાદુર હતો. ત્રીજું, ચતુર તો હોશિયાર, રિયા ભણવામાં હોશિયાર છે. ચોથું, ડર તો ભય, મને અંધારામાં ભય લાગે છે. પાંચમું, મોઢું તો વદન, હાસ્યથી તેનું વદન ખીલી ઉઠ્યું. પ્રશ્ન નંબર 6, સાચું વાક્ય હોય ત્યાં ધોયો અને ખોટું હોય ત્યાં ખાધો લખવાનું છે. જેમાં પહેલું, શિયાળામાં ધાબળ ધીંગીને 2 બચ્ચા આવ્યા, તો ખાધો ખોટું વાક્ય છે. ઉનાળામાં રીંછ મોટે ભાગે ખાડામાં ઊંઘતા પડ્યા રહેતા હોય છે, તો ખાધો આ પણ ખોટું છે. વસંત ઋતુમાં રીંછના કુટુંબમાં ગંભીર ઝઘડા થયા, તો ખાધો આ પણ ખોટી વાત છે. ચોથું, રીંછોના વાડા પાસે ભેગું થયેલું ટોળું ખુશીમાં શોર મચાવી રહ્યું હતું, તો ધોયો તો સાચી વાત છે. પ્રશ્ન 7, પ્રશ્નોના જવાબ લખવાના છે. જેમાં પહેલું, તમારા મિત્રના કોઈ એક ગુણ વિશે લખવાનું. તો મારો મિત્ર હોશિયાર અને નિયમિત છે. બીજું, માદા રીંછનો કયો ગુણ તમને ગમ્યો? તો માદા રીંછ બચ્ચા માટે બચ્ચાના બાપ સાથે લડે છે. ત્રીજું, રીંછનો દેખાવ અન્ય પ્રાણીઓ કરતાં કઈ રીતે જુદો પડે છે? તો રીંછના શરીર પર અન્ય પ્રાણીઓ કરતાં વધુ અને થોડા લાંબા વાળ આવેલા હોય છે. ચોથું, મધમાખી કરડે તો શું કરવું જોઈએ? મધમાખી કરડે તો તેના પર ભીની માટી લગાવવી જોઈએ. પાંચમું, આફત એટલે શું? તમને ખબર હોય તેવી એક મુશ્કેલી, આફતનું નામ જણાવો. તો આફત એટલે અચાનક આવી પડતી મુશ્કેલી, દાખલા તરીકે ભૂકંપ. પ્રશ્ન નંબર 8, પ્રશ્નોના ઉત્તર આપવાના છે. જેમાં પહેલું, તમારા ઘરે પાળેલા પ્રાણીઓની કાળજી કેવી રીતે લેવામાં આવે છે? તો ઘરે પાળેલા પ્રાણીઓને સમયસર પાણી અને ખાવાનું આપીશું, તેની સ્વચ્છતા રાખીશું. બીજું, માદા રીંછ નવજાત બચ્ચાની સાર સંભાળ કેવી રીતે રાખતી હતી? તો માદા રીંછ નવજાત બચ્ચાને તેના બાપથી દૂર જ રાખતી. બાપ નજીક આવે તો તે વચ્ચે ઊભી રહી જતી અને તેની સાથે એવું જનૂનથી લડતી અને જોરદાર ફટકાની જડી વરસાવતી જેથી પહેલવાન હારી જતો. ત્રીજું, પતંગિયા વિશે શું કહેવું છે? તો પતંગિયા ખૂબ જ સુંદર અને રંગબેરંગી હોય છે. તેઓ ફૂલમાંથી રસ ચૂંસે છે. એક ફૂલ પરથી બીજા ફૂલ પર ઉડાઉડ કરે છે. પ્રશ્ન 9, તમારા માતા પિતા વિશે 5 વાક્ય લખવાના છે.
તો મારા પિતા ખૂબ જ મહેનતી અને ઈમાનદાર છે. તેઓ રોજ સવારે વહેલા ઉઠીને પોતાના કામ પર જાય છે. માતા પિતા મને અભ્યાસમાં મદદ કરે છે અને નવી બાબતો શીખવે છે. તેઓ પરિવારની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે. મને મારા પિતા ખૂબ જ પ્રિય છે. મિત્રો, તમારે ધોરણ નંબર 3થી 12 સુધીના કોઈ પણ અહીંયા આપેલા મુદ્દા પરની PDF કે PPT જોઈતી હોય તો એમના માટે અત્યારે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો. એમના માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્રશ્ન 10 છે, મિત્રોની મદદથી એવી વાર્તાની યાદી બનાવો જેમાં પ્રાણીના પાત્રો આવતા હોય. તો પહેલું છે સિંહ અને ઉંદર, કાગડો અને કુંડાનું પાણી, કાચબો અને ખિસકોલીની દોડ, વાંદરો અને ટોપીવાળો, શિયાળ અને દ્રાક્ષ, વરુ અને બિંદડી, કાગડો અને ઘુવડની મિત્રતા, હરણ અને સસલાની મદદ. તો મિત્રો, આ હતું સંપૂર્ણ આપણા પાઠના સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. બેસ્ટ ઓફ લક અને ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.